Hello students, once again welcomes you enjoy chemistry with ધર્મેશ સર. લાસ્ટ ટાઈમ આપણે ડિટેલમાં માહિતી મેળવી એકોર્ડિંગ ટુ પહેલા આપણે ચર્ચા કરતા હતા VACPR સિદ્ધાંત, ત્યારબાદ શીખ્યા VBT, ત્યારબાદ શીખ્યા ધન શૂન્ય અને ઋણ સંમિશ્રણ વિશે ડિટેલમાં ચર્ચા કરી અને તેનો અભ્યાસ પણ કર્યો. હવે એના પછી આપણે શીખવાનું છે સંકરણ. કઈ ચર્ચા વિશે કરવાનું છે તો સંકરણ. આ પહેલા તમને લાસ્ટમાં એ ટોપિક પર શીખવાડ્યું કે બે કક્ષકો જ્યારે એકબીજા સાથે જોડાય ત્યારે કયા પ્રકારના બંધ બનાવે તો સિગ્મા અને પાઈ બંધ. એની અંદર પણ પાછું એવું શીખવાડ્યું કે SS કક્ષક જોડાઈ શકે, S અને P જોડાઈ શકે, એમાં પણ SP કક્ષક જોડાય, ત્યારબાદ PP કક્ષક જોડાય અને આ રીતે પાઈ બંધ બનાવે ત્યારે PX યા PY કક્ષક જોડાઈને પણ બનાવી શકે. અને ડિટેલમાં ચર્ચા આપણે કરી અને આઈ હોપ તમે એ લોકોએ બહુ વ્યવસ્થિત સમજ્યા હશો અને તૈયાર કરી હશે. આજે જે શીખવાનું છે એ ટોપિક છે સંકરણ. સંકરણને કહેવાય હાઇબ્રિડાઇઝેશન. હવે સૌપ્રથમ તો સંકરણ કહેવું કોને? તો આપણા માઇન્ડની અંદર કેમિસ્ટ્રીમાં સંકરણ શબ્દ પહેલી વાર આવ્યો છે. કારણ કે અત્યાર સુધી આપણે એવું સમજ્યા કે બાયોલોજીની અંદર સંકરણ શબ્દમાં આવે, હાઇબ્રિડેશન આવે કે કોઈ બે પ્રાણીઓ અથવા બે મનુષ્યમાંથી કોઈ નવી જાતિને ઉત્પત્તિ કરવાની જે ક્રિયા છે તેને આપણે શું કહીએ છીએ તો સંકરણ તરીકે ઓળખવામાં આવે છે. આવું જ કંઈક કેમિસ્ટ્રીમાં પણ લાગુ પડ્યું જેને આપણે સંકરણ અથવા હાઇબ્રિડેશન તરીકે ઓળખવામાં આવે છે. હવે સૌ પ્રથમ પ્રશ્ન થાય કે આપણે ખચ્ચર શબ્દ સાંભળેલો છે કે એની અંદર બે ઘોડા અને ગધેડામાંથી ખચ્ચર મેળવવામાં આવીને એની જરૂરિયાત પ્રમાણે આપણે કામ કરાવડાવીએ છીએ. તો આવી જ રીતે કેમિસ્ટ્રીમાં પણ બે કક્ષકો અથવા બે પરમાણુને એકબીજા સાથે જોડવા માટે સંકરણની ક્રિયા આવે. આ સંકરણ કેટલા પ્રકારના હોય, સંકરણની ખાસિયત શું છે, તેની શરતો શું છે, તેના વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવવાની છે. તો સૌપ્રથમ પહેલો સ્ટેપ CH4 જેને કહેવાય મિથેન, NH3 જેને કહેવાય એમોનિયા અને H2O કે જેને કહેવાય પાણી જેવા બહુપરમાણીય અણુના લાક્ષણિક અને ભૌમિતિક આકાર સમજવા માટે પાઉલિંગે સંકરણનો ખ્યાલ આપ્યો. તો સૌથી પહેલા સંકરણ શબ્દ અથવા કેમિસ્ટ્રીમાં સંકરણ શબ્દ લાવનાર વૈજ્ઞાનિક બાળક કયું તો પાઉલિંગ, જેને લિનસ પાઉલિંગ તરીકે ઓળખવામાં આવે છે. આ લિનસ પાઉલિંગ નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ સંકરણ શબ્દ લાવ્યા અને તેમણે સંકરણ ક્રિયાને સમજાવી. નેટ ઉપર ફોટો સર્ચ કરજો, લિનસ પાઉલિંગ દેવાનંદ જેવા દેખાતા હશે પણ ઇંગ્લેન્ડના છે એટલે ઇંગ્લેન્ડના દેવાનંદ કહેવાય. હવે આ સંકરણની અંદર ક્રિયા શું થશે તો સંકરણની ઘટના દરમિયાન જુદી જુદી ઉર્જાવાળી, દરેકની ઉર્જા અલગ અલગ હોય છે. આવું આપણને કયું ચેપ્ટર સમજાવતું હતું તો ચેપ્ટર નંબર 2 કે જેની અંદર પરમાણ્વીય કક્ષકોમાં શીખ્યા હતા કે 1s કરતા 2s વધારે હોય, 2s કરતા 2p વધારે, 2p કરતા 3s વધારે હોય. તો જુદી જુદી ઉર્જાવાળી બે કક્ષકોનું આંતર સંમિશ્રણ થાય એટલે એકબીજામાં શું થાય તો ઓવરલેપિંગ થવું અથવા આંતર સંમિશ્રણ થઈ અને તેમની ઉર્જા પુનઃવિતરણ થાય એટલે કે એમની ઉર્જાનું વિતરણ થવાને કારણે સમાન ઉર્જા અને આકારવાળી નવી કક્ષકોનું સેટ રચાય છે, તેને સંકરણ કહે છે. સંકરણ ઘટનાની અંદર જુદી જુદી ઉર્જાવાળી કક્ષકોનું આંતર સંમિશ્રણ થઈ અને તેમની ઉર્જાનું પુનઃવિતરણ થવાને કારણે સમાન ઉર્જા અને આકારવાળી નવી કક્ષકોનો સેટ રચાય છે, તેને શું કહેવાશે તો સંકરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રશ્ન થાય સાહેબ સંકરણ કેમ ઉદ્ભવ્યું અથવા સંકરણની જરૂરિયાત શું? તો એને ડિટેલમાં ઉદાહરણ આપીને સમજવાનું છે. ટેક્સ્ટબુકમાં આપેલી નથી માહિતી પરંતુ આપણે ડિટેલમાં સમજીશું. એ લોકોએ ખાલી ઉદાહરણ કહી દીધું કે કાર્બનમાં એક 2s ની કક્ષક, 3 2p ની કક્ષક સંકરણ પામે છે ત્યારે 4 નવી sp3 સંકર કક્ષકોની રચના પ્રાપ્ત થાય છે. હવે તે કઈ રીતે પ્રાપ્ત થાય છે તે વિચારીએ. ચલો કાર્બનને બધા ઓળખો છો, જૂનો અને જાણીતો Z=6. આ ભાઈ છે ને એ ઓર્ગેનિક એટલે કાર્બનિક રસાયણના હીરો છે. તમે આખા ઇનઓર્ગેનિક થી બનતા બધા સબસ્ટન્સો એક બાજુ મૂકી દો અને માત્ર કાર્બન થી બનતા ઓર્ગેનિક સબસ્ટન્સો એક બાજુ મૂકો, કાર્બન થી બનતા વધારે મળે કારણ કે તેની જોડાવાની અદ્વિતીય ક્ષમતા. ધોરણ 10 માં સાંભળ્યું હશે કે કાર્બન એ અદ્વિતીય છે અથવા જીવનનો આધાર સ્તંભ છે. એનું રીઝન શું તો કાર્બન થી બનતા મેક્સિમમ સંયોજનો. તો મુદ્દા ઉપર આવીએ.
કાર્બનનો પરમાણુ ક્રમાંક છે 6, ઇલેક્ટ્રોન રચના વિચારો શું થશે? 1s2 2s2 2px1 2py1 અને 2pz0. પ્રશ્ન થશે શું નવું લાયા? એકચ્યુઅલી માં એ નવું નથી, જૂની બાબત જ છે. 1s2 ને શું લખાય બાળકો? તો હિલિયમ કમ્પ્લીટ. 2s2 and 2p2 છે, પણ 2p ની કેટલી કક્ષકો સમાન ઉર્જાને સમાન આકાર ધરાવતી? તો 2px1 2py1 અને 2pz. ત્રણ કક્ષકો છે, 2px 2py અને 2pz. પણ એની અંદર બે કક્ષકની અંદર ઇલેક્ટ્રોન આવ્યા, ત્રીજીમાં ઇલેક્ટ્રોન છે નહીં, કારણ કે ભાઈ જોડે 6 જ ઇલેક્ટ્રોન છે. પહેલી કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ઉમેર્યા, બીજીમાં 2 ઉમેર્યા, 4 થઈ ગયા. તો આગળ બીજા કેટલા બચે? 2. જો 3 હોત, નાઇટ્રોજન હોત તો ત્રીજી ભરાત. પણ અહીંયા કક્ષક કેવી છે? તો ખાલી છે. હવે આને કક્ષકોને ડ્રો કરીએ. તો 2s 2p દેખાય છે ને? સરસ. હવે 2s માં 2 ઇલેક્ટ્રોન, 2px માં 1 ઇલેક્ટ્રોન, 2py માં 1 ઇલેક્ટ્રોન. હવે આ જે ઇલેક્ટ્રોનીય રચના છે એને ભૂમિ અવસ્થા કહેવાય, ગ્રાઉન્ડ સ્ટેટ. કોઈ કેક મારે આને ધરા અવસ્થા કેવું છે? ઇટ્સ ઓકે કહેવાય. તો આને ભૂમિ અવસ્થા અથવા ધરા અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. હવે જ્યારે આ ભાઈ ઉત્તેજિત અવસ્થામાં આવે, કઈ અવસ્થામાં આવશે? ઉત્તેજિત અવસ્થામાં. હવે ઉત્તેજિત અવસ્થામાં યાદ એવું રાખવાનું કે 1s2 માં તો હિલિયમ કમ્પ્લીટ પહેલી કક્ષામાંનો ઇલેક્ટ્રોન ક્યાંય જશે નહીં, એ એમનો એમ પડ્યો રહેશે. પરંતુ તમે 2s અને 2p બંને એક જ કક્ષા છે, બંનેની કક્ષા નંબર કેટલી છે? 2. હવે આની અંદર એ લોકો વિચારશે એવું કે ભાઈ અહીંયા 2 જણા રહે છે, અહીંયા એક રહે છે, અહીંયા એક રહે છે. તો જ્યારે ઉત્તેજિત અવસ્થામાં આવે ત્યારે શું થાય? તો એ ઉર્જા મેળવી અને 2s માનો ઇલેક્ટ્રોન જતો રહે 2pz માં. એટલે અહીંનો એક ઇલેક્ટ્રોન ફરતો ફરતો અહીંયા આવતો રહેશે. ભાઈ ઘર ખાલી છે, 2 રહેવાની જરૂર નથી. તો અહીંયા થઈ જશે 2s1 2px1 2py1 અને 2pz1. તો અહીંયા આવશે 1, અહીંયા આવશે 1, અહીંયા પણ 1 અને અહીંયા પણ 1. કઈ અવસ્થામાં? તો આને કહેવાય ઉત્તેજિત અવસ્થા. તમારી માટે પહેલી વાર છે, બહુ ધ્યાનથી ફરીથી એકવાર સમજીએ. સૌથી પહેલા વિચારો કાર્બન. કાર્બનની અંદર Z બરાબર 6 છે. ઇલેક્ટ્રોનીય રચના વિચારો 1s2 2s2 2px1 2py1 અને 2pz0. અને 0 છે. હવે જ્યારે તે ભૂમિ અવસ્થામાં હતા ત્યારે રચના આવી હતી, પણ જ્યારે જે કોકની જ્યારે જોડાવાનો હોય ત્યારે તે ઉત્તેજિત અવસ્થામાં આવે એટલે ઉર્જા મેળવે. ઉર્જા મેળવે ત્યારે એમ કહે છે કે ભાઈ અહીંયા 2 ઇલેક્ટ્રોન, અહીંયા 2 છે, અહીંયા 2 છે, પણ અહીંયા એક કક્ષક ખાલી છે. મદદ હંમેશા પાડોશી જ કરે. લે ભાઈ લઈ જાય એક ઇલેક્ટ્રોન. અહીંયા એક ઇલેક્ટ્રોન આવી ગયો. હવે 2s 2px 2py અને 2pz બધામાં એક એક ઇલેક્ટ્રોન રહેલા છે. આ અર્ધપૂર્ણ કક્ષકો છે. કેવી કક્ષકો છે? અર્ધપૂર્ણ. ખરેખર એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન આવવા જોઈએ, છે કેટલા? 1 1. હવે શું કરીશું? તો 1 1 છે, સિંગલ છે, એને ડબલ કરવાના, એટલે આપણે એમનું ગોઠવવાનું. હવે એ કોની જોડે ગોઠવાશે? તો આપણે રચના શીખીએ છીએ CH4 ની, એટલે કે મિથેનની. તો કાર્બનની અંદર 4 અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો છે. એમાં એક ઇલેક્ટ્રોન જોડાઈ જશે અહીંયા, એક હાઇડ્રોજન, બીજો જોડાઈ જશે અહીંયા, બીજો હાઇડ્રોજન, ત્રીજો અહીંયા અને ચોથો અહીંયા. તો હાઇડ્રોજનમાં રહેલા 1s ઇલેક્ટ્રોન દરેક જગ્યાએ એક એક ઇલેક્ટ્રોનની શું કરશે? તો ભાગીદારી, અને ભાગીદારી કરી અને સહસંયોજક બંધ દ્વારા જોડાય છે. તો સહસંયોજક બંધ દ્વારા જોડાઈ અને આપણે એવું કહી શકીએ છીએ કે કક્ષક બનાવી દીધી, એટલે બધાને ડબલ કરી દીધા. પણ આપણે મેન મુદ્દાથી તો ભટકી જ ગયા. આપણે શું ભણીએ છીએ? સંકરણ. સંકરણ કેમ થયું? તો તમે અહીંયા કક્ષક જો તો S ની એક કક્ષક સંકરણમાં ભાગ લે છે અને P ની 3 લે છે, માટે આને કહેવાય sp3. કયું સંકરણ કહેવાય? sp3 સંકરણ. પણ કઈ રીતે થયું એ સમજવું જરૂરી છે. તો અહીં તમે વિચારો ને, તો
તો આપણને ખબર છે S નો આકાર ગોળાકાર હોય, અહીંયા રહેલા બધા 1s નો આકાર કેવો હોય? ગોળાકાર હોય. P નો આકાર કેવો હોય? તો ડંબેલ આકાર. તો px, py અને pz આ ત્રણે ત્રણ સરખા છે. એક s કક્ષક જોડાઈ અને એક p કક્ષક જોડાઈ. જ્યારે અહીંયા તમે વિચારો તો as અને હાઇડ્રોજન ની પણ s, એટલે અહીંયા ss સંમિશ્રણ થાય અને અહીંયા sp સંમિશ્રણ થાય. આ લોકો કહેશે આવું ના ચાલે. 3 જણને હાઇડ્રોજન એવું કહે છે કે 3 જણને 2px, 2py અને 2pz મળી, આને કેમ 2s મળી? એવું ચાલે નહીં. તો કન્ક્લુઝનમાં જ્યારે એ કક્ષકો એકબીજા સાથે જોડાય, અહીંયા પ્રશ્ન એવો હતો કે હાઇડ્રોજન p કક્ષક સાથે કઈ રીતે જોડાશે? કારણ કે હજુ બંને અલગ તો છે જ. અહીંયા ss છે અને અહીંયા s અને p છે. તો એ લોકોએ આ સમયે લિવિસ પાઉલિંગે વિચાર્યું કે s અને p બધાની ઉર્જા જો સમાન થાય, બધાની ઉર્જા કેવી થઈ જાય? સમાન. એટલે કે બધા એક સરખા થઈ જાય તો આ લોકોને વાંધો ના આવે ને જોડાવાનો. પછી 3 ને સરખું મળે ને 1 ને અલગ મળે એવું ચાલે નહીં. અન્યાય નહીં કરવાનો. આની અંદર બધાની અંદર વિચારો તો 90 નો ખૂણો થતો હોય, આની અંદર 90 નો ખૂણો ના થાય, તો એ વસ્તુ પોસાય નહીં. કારણ કે VBT ની અહીંયા ખામી હતી. VBT એ તમને શું સમજાયું કે હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન બીજા હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન એકબીજા સાથે જોડાય અને H2 બનાવે. પણ અહીંયા તો શું છે? તો P અને S છે અને અહીંયા બંને જગ્યાએ SS છે. બધાની ઉર્જા સમાન થતી નથી. માટે ઉર્જા સમાન કરવા માટે કયા વૈજ્ઞાનિક આયા? તો લિનસ પાઉલિંગ. અને એમણે કીધું કે હવે આની અંદર સંકરણ દર્શાવવું પડશે. એટલા માટે સંકરણની ઘટના દરમિયાન જુદી જુદી ઉર્જા વાળી, એટલે કે બધાની ઉર્જા કેવી છે? જુદી જુદી. આંતર મિશ્રણ થાય તો તેમની ઉર્જાનું પુનઃવિતરણ થાય. એટલે બધાની ઉર્જાનું પુનઃવિતરણ થાય અને અહીંયા બધાનું સંકરણ sp3 જ કહેવાય. તમે અહીંયા વિચારો તો sp3 થાય, અહીંયા વિચારો તો sp3, અહીંયા વિચારો તો પણ sp3 ને અહીંયા પણ વિચારો તો sp3. તો પુનઃવિતરણ થવાને કારણે સમાન ઉર્જા અને આકારવાળી નવી કક્ષકોનો સેટ રચાય છે અને આ ઘટનાને શું કહીશું? સંકરણ. નોર્મલ રીતે તમારે આવું વિચારવાનું છે કે 2s માંનો એક ઇલેક્ટ્રોન આગળ જતો રહ્યો, 4 અર્ધપૂર્ણ કક્ષકો થઈ ગઈ, દરેક જોડે એક એક હાઇડ્રોજનને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી દીધી અને ભાગીદારી કર્યા પછી સંકરણ થયું. S ની એક કક્ષકનું અને P ની 3 કક્ષકનું. એટલે કયું સંકરણ થયું? તો sp3 સંકરણ થયું. કારણ કે S કક્ષક જોડાયો અને P કક્ષક જોડાયો અને સમાન ઉર્જા અને આકાર ધરાવતી રચના બનાવશે, જેને આપણે sp3 સંકરણ તરીકે ઓળખીએ છીએ. જેને આપણે VSEPR માં પણ શીખ્યા. અહીંયા કાર્બન છે, એક હાઇડ્રોજન, 2, 3 અને 4. હવે તમે 4 ની અંદર વિચારો તો અહીંયા એક કાર્બન જોડે અહીંયા ગોળાકાર કક્ષક હોય ને અહીંયા ગોળાકાર કક્ષક હોય. આ રીતે જોડે તો સારું લાગે? બાકી આ લોકોને ગમે ખરું? આ 3 ને સરખું મળીને આને સરખું ના મળે તો યોગ્ય ગણાય નહીં. માટે એ લોકોએ બધાની ઉર્જા પુનઃવિતર કરી અને કેવી કરી દીધી? સમાન. હવે કોઈ ખોટું નહીં લાગે. બધા હાઇડ્રોજનને મળવા વાળા વ્યક્તિ સમાન હશે. બધા હાઇડ્રોજનને મળવા વાળા વ્યક્તિ કેવા હશે? સમાન. બાળકો તમે એવું કહી શકો, જો સ્ટોરી બનાવી હોય ને તો, કે અહીંયા કાર્બન જોડે બધા છે, આ 4 છોકરીઓ છે, એની જોડે 4 છોકરાઓના મેરેજ થાય છે, 4 ભાઈઓ છે. કન્ડિશન શું છે? એ લોકોને મળવા વાળી છોકરી બધાની સમાન હોવી જોઈએ. કોઈને અન્યાય થવો જોઈએ નહીં, પાર્શિયાલિટી ના ચાલે. એટલા માટે આ 3 ને તો મળી ગઈ, આને મળી નથી. તો લિનસ પાઉલિંગે સોલ્યુશન આપ્યું કે આપણે સંકરણ કરીએ. 4 ને કેવી કરી દીધી? સમાન ઉર્જા અને સમાન આકાર ધરાવતી કક્ષકો. પછી હાઇડ્રોજન રેડી થઈ ગયા. ઓકે, વી આર રેડી. પછી બધાને જોઈન કર્યું ત્યારે કયું સંકરણ થયું? sp3. તો અહીંયા p ની 3 કક્ષકો વચ્ચે કયો ખૂણો બન્યો? તો 109 ડિગ્રી અને 28 કડા. યાદ કરો, VSEPR 109.5. આકારને કયો આકાર કહેવાય? તો સમચતુષ્ફલકીય. અને અહીં કહી શકો છો કે કાર્બનની અંદર થતું સંકરણ કયું છે? તો sp3. પણ સંકરણ કેમ ઉદ્ભવ્યું? કારણ કે ઉર્જાની વચ્ચે તફાવત ના હોવો જોઈએ, સમાન ઉર્જા અને આકાર ધરાવતી હોવી જોઈએ, તો જ તેઓ એકબીજા સાથે જોડાય અને સંકરણ દ્વારા નવી કક્ષક આપણે જોઈએ છીએ એવા ગુણધર્મો ધરાવતું સંયોજન બનાવે અને આ રીતે પરમાણુ જોડાય છે. પણ આપણે યાદ આટલું રાખવાનું, પહેલા વ્યાખ્યા કોણે આપી? તો લિનસ પાઉલિંગે. સંકરણની ઘટના દરમિયાન જુદી જુદી ઉર્જાવાળી કક્ષકોનું આંતર સંમિશ્રણ થઈ
તેમની ઉર્જાનું પુનઃ વિતરણ થવાને કારણે સમાન ઉર્જા અને આકારવાળી નવી કક્ષકોનો સેટ રચાય છે, તેને સંકરણ કહે છે. અને આની અંદર આપણે નોર્મલ ઉદાહરણ આપ્યું મિથેનનું, કે એની જોડે 4 હાઇડ્રોજન જોડાયેલા છે. અત્યાર સુધી હું તમને યાદ રખાવતો હતો કે S ની એક કક્ષક જોડાય ને P ની 3 જોડાય, પણ કઈ રીતે જોડાય છે? તો ભૂમિ અવસ્થામાં હોય ત્યારે 2s2 2px1 2py1 2pz0. ઉત્તેજિત અવસ્થામાં આવે. હવે પ્રશ્ન થાય ઉત્તેજિત કેમ થાય? કોઈને પ્રશ્ન થાય સાહેબ કેમ ઇલેક્ટ્રોન આગળ જતો રહ્યો? તો હંમેશા કોઈ પણ વસ્તુ હોય એ કોકની સાથે જોડાવા માટે તેને એક્સાઇટેડ થવું પડે, અને એક્સાઇટેડ થવા માટે તે વાતાવરણમાંથી ઉર્જા આપોઆપ મેળવે. દાખલા તરીકે તમે વિચારો કોઈ ફૂડ કે પછી કોઈ ફ્રૂટ હોય એ આપોઆપ પાકે છે. કેરી, કાચી કેરી હોય ને એની જો યોગ્ય જગ્યાએ મૂકેલી હોય તો પાકે છે. આપણે કેવળ પાક માતંગ ખાવી છે એવું શક્ય છે નહીં. આથી આવી કક્ષકો એકબીજા સાથે જોડાઈ અને ઉત્તેજિત અવસ્થામાં આવે. પછી સમાન ઉર્જા, જ્યારે ઉર્જાનો તફાવત બહુ ઓછો હોય એવી કક્ષકો એની સાથે જોડાય, પુનઃ વિતરણ થાય અને નવું સંયોજન બનાવે. અને આ ઘટનાને શું કહેવાય? તો સંકરણ. તો આ માત્ર તમને સમજૂતી આપી કે સંકરણ શું છે અને કેમ જોડાય છે. બાકી બોર્ડની થિયરી તો આટલું જ કે છે. હવે આગળ વિચારીએ તો સેકન્ડ થિંગ એવું છે કે અગત્યની શરતો. ક્યારે સંકરણ શક્ય છે? કોઈ પણને એકબીજા સાથે જોડાવવું હોય તો કેટલી કન્ડિશનો મૂકે. ફ્યુચરમાં ઘટના તમને જોવા મળશે, ક્યાંક જોવા જશો તો શરતો છે. પહેલી શરત શું છે? તો પરમાણુની સંયોજકતા કોષમાં રહેલી કક્ષકો જ સંકરણ પામે છે. પરમાણુની સંયોજકતા કોષમાં રહેલી કક્ષકો જ સંકરણ પામે. એટલે કહેવાનો ભાવ એવો કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનો જ માત્ર સંકરણમાં ભાગ લે છે, બીજા ઘટકો સંકરણમાં ભાગ લેતા નથી. કાર્બનની અંદર તમે વિચારો, કાર્બનની પરમાણુ ક્રમાંક 6 છે, પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 4, માટે સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, અને સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય એટલે 4 સંકૃત કક્ષકો આપે. ફોસ્ફરસ હોય તો 15મા સમૂહમાં આવે છે, એની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય, માટે સંકરણમાં ભાગ લેતી કક્ષકો કેટલી હોય? તો 5. ફ્લોરિન કે ક્લોરિન હોય તો 17મો સમૂહ, તેની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય, તો સંકરણમાં કક્ષકો લેતી કેટલી? 7. જ્યારે આપણે સંકરણનું શોર્ટ ટેકનિક સમજાવતા ત્યારે તમને સમજાવતા હતા કે પહેલા સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જુઓ, બંધકારક જુઓ, અબંધકારક જુઓ, પછી સંકરણ નક્કી કરો. તો પહેલી કન્ડિશન શું છે? પરમાણુની સંયોજકતા કક્ષામાં રહેલા જ કક્ષકો સંકરણમાં ભાગ લે છે, બીજા સંકરણમાં ભાગ લઈ શકે નહીં. 18+ હોવા જોઈએ ગર્લ્સમાં, અને બોયઝમાં 21+ તો જ વેલિડ છે, નહીં તો વેલિડ છે નહીં. આગળ વાત કરીએ તો સંકરણ અનુભવતી કક્ષકોને લગભગ સમાન ઉર્જા હોવી જોઈએ. તેમની ઉર્જા પણ કેવી હોવી જોઈએ? સમાન. એક પાત્રણ બહુ જાડી મળી જાય તો શક્ય નથી, એમ પેલો ના પાડે કે ભાઈ નહીં ચાલે. તો તેમની ઉર્જા પણ કેવી હોવી જોઈએ? તો સમાન હોવી જોઈએ. સંકરણ અગાઉ ઇલેક્ટ્રોનની બઢતી અનિવાર્ય શરત નથી. સંકરણમાં અગાઉની ઇલેક્ટ્રોનની બઢતી એ શું થશે? શરૂઆતની અનિવાર્ય, કે દરેક વખતે ઉત્તેજિત અવસ્થામાં આવે પછી જ ક્રિયા કરે. ત્યાર પછી એવું જરૂરી નથી કે અર્ધપૂર્ણ કક્ષકો જ સંકરણમાં ભાગ લે. કેટલીક બાબતોમાં સંયોજકતા કોષની પૂર્ણ ભરાયેલી કક્ષકો પણ સંકરણમાં ભાગ લે છે. તો વન્સ અગેન સૌથી પહેલી શરત, પરમાણુની સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જ સંકરણમાં ભાગ લે છે. બીજી શરત, અનુભવતી કક્ષકોની ઉર્જા કેવી હોવી જોઈએ? તો સમાન ઉર્જા, એટલે ઉર્જા વચ્ચે વધુ તફાવત હોવો જોઈએ નહીં. પછી સંકરણમાં અગાઉની ઇલેક્ટ્રોનની બઢતી કેવી હોવી જોઈએ? તો અનિવાર્ય શરત નથી. એવું જરૂરી નથી કે અર્ધપૂર્ણ કક્ષકો જ સંકરણમાં ભાગ લે, અને કેટલીક બાબતોમાં સંયોજકતા કક્ષકની પૂર્ણ ભરાયેલી કક્ષકો પણ સંકરણમાં ભાગ લે છે. મેરેજમાં બાકી બધા પરણેલા આવે ને, તો આ રીતે તમે એને સમજાવી શકો છો. પણ કોઈ પણ મેરેજ વાળી સ્ટોરી થિયરીમાં લખતા નહીં. સર બોલ્યા હતા એટલે લખીએ, मात्र जस्ट फॉर योर इंफॉर्मेशन। ये घटना काल्पनिक है, वास्तविक घटना के साथ उसका कोई संबंध है नहीं। आगे बात करिए तेरी खासियतों, तो संकृत कक्षकोनी संख्या संकरण पामती परमाणु कक्षकोनी संख्याने बराबर होय छे। संकृत कक्षको होय ए એટલે કે સંકૃત કક્ષકો એટલે કઈ આ ચાર, તો સંકૃત કક્ષકો સંકરણ પામતી પરમાણુ કક્ષકોની સંખ્યાને બરાબર હોય છે। સંકૃત કક્ષકો હંમેશા સમતુલ્ય ઉર્જાવાળી અને આકાર હોય છે, એટલે સમાન ઉર્જા અને આકાર ધરાવતી કક્ષકો જ એકબીજા સાથે જોડાઈ શકે। શુદ્ધ પરમાણુ કક્ષકો કરતા સંકર કક્ષકો સ્થાયી બંધ રચનામાં વધુ અસરકારક હોય છે, એટલે સ્ટેબલ હોય। ગોઠવાઈ ગયા પછી તો સ્ટેબલ થવું જ પડે ને। પછી સંકૃત કક્ષકો અવકાશમાં એવી રીતે અમુક પસંદગી કરે છે કે દિશાત્મક હોય, જેથી સ્થાયી ગોઠવણી થાય અને ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે ન્યૂનતમ અપાકર્ષણ અને હોય। આથી સંકરણ પ્રકાર અણુની ભૂમિતિ સૂચવે છે, એટલે સંકરણ પ્રકાર શું સૂચવે છે? ભૂમિતિ। અને જોજો બાળકો, બીજી એક વસ્તુ ખાસ યાદ રાખવાની
કેમ કે છે કે દિશાત્મક ગુણધર્મ હોય. આપણે યાદ રાખો AB2 હોય તો આપણે કયો આકાર કહેતા હતા? તો રેખીય. AB3 હોય તો કયો આકાર કહેતા હતા? ત્રિકોણીય. કયો કહેતા હતા? ત્રિકોણીય. સમતલીય ત્રિકોણીય. 4 હોય તો સમચતુષ્ફલકીય. પછી ત્રિકોણીય દ્વિપિરામિડલ, અષ્ટફલકીય, પેન્ટાગોનલ, બાયપિરામિડલ એટલે કે પંચકોણીય દ્વિપિરામિડલ. આવા અલગ અલગ આકાર હતા. પછી પાછું એવું શીખવાડ્યું કે જો અબંધકારક ઇલેક્ટ્રોનિકમાં જોડાય તો આકાર બદલાય. ત્રિકોણીય પિરામિડલ થાય, સમતલીય ચોરસ થાય, વિકૃત અષ્ટફલકીય થાય. તો આકાર કોને આધારે નક્કી થાય? તો સંકરણને આધારે નક્કી કરવામાં આવે છે. તો બાળકો અહીં સ્પષ્ટ થાય છે કે સંકરણ શું છે. તો પહેલા ડેફિનેશન, અગત્યની શરતો અને ખાસિયતો. તો આજે માત્ર ને માત્ર સંકરણ શું છે નહીં સમજાયું. થિયરિકલ પૂછવાની શક્યતા ઓછી, પણ સંકરણ શું છે એ વસ્તુ તો સમજવી જ પડે. હવે વિચારીએ સંકરણના પ્રકાર. કયા કયા પ્રકારના સંકરણો થઈ શકે અને દરેક સંકરણને આપણે ડિટેલમાં સમજીશું. અને એ સંકરણ એઝ અ થિયરી પૂછાવાની મેક્સિમમ શક્યતા ધરાવે છે. હવે જો બેટા કઈ રીતે સંકરણના પ્રકાર છે તેની ચર્ચા કરીએ. તો સંકરણમાં બે રીતે ડિવાઇડેશન છે. એક સંકરણ આવશે S અને P દ્વારા થતું સંકરણ. કોના દ્વારા આવશે? S અને P દ્વારા. અને S અને P દ્વારા થતા સંકરણના કયા કયા પ્રકાર? તો એક SP એટલે તમે કહી શકો છો કે એક S ની કક્ષક હોય, બીજી P ની કક્ષક હોય. પછી આવશે SP2 તો એક S ની કક્ષક હોય, બે P ની કક્ષક હોય. ત્રીજી આવશે SP3 એક S ની કક્ષક હોય, P ની 3 કક્ષક હોય. તો S અને P એકબીજામાં સંમિશ્રણ પામી સમાન આકાર અને સમાન ઉર્જા ધરાવતા કેટલા પ્રકારના સંકરણો દર્શાવી શકે? તો SP, SP2, SP3. તો S અને P જોડાય તેને SP સંકરણ કહેવાય. પછી S ની એક કક્ષક હોય અને P ની બે કક્ષક હોય એટલે ટોટલ 3 સંકૃત કક્ષકો એકબીજા સાથે જોડાય તેને SP2 કહેવાય છે. અને જો S ની એક કક્ષક અને P ની 3 કક્ષક એટલે 4 સંકૃત કક્ષકો એકબીજા સાથે જોડાય તેને SP3 સંકરણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી વિચારીએ બાળકો હવે વિચારીએ તો S વત્તા P વત્તા D. તો S ની એક કક્ષક ભાગ લે, P ની 3 લે અને D ની 1 લે તેને કહેવાય SP3D. પછી S ની એક કક્ષક ભાગ લે, P ની 3 લે અને D ની 2 લે તેને કહેવાય SP3D2. શું કહેવાશે? SP3D2. આ કઈ રીતે થાય છે તેના વિશે ડિટેલમાં માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મેળવીશું. પણ અહીં પ્રકાર યાદ રાખજો. S અને P ના કેટલા? તો SP, SP2, SP3. SPD આપણે કેટલા? તો SP3D, SP3D2 અને SP3D3. આની અંદર 6 જોડાશે, આની અંદર 7 સંકૃત કક્ષકો જોડાશે અને આની અંદર 5, આની અંદર 4, આમાં 3 અને આમાં કેટલી આવશે? 2. બીજી એક વસ્તુ ખાસ યાદ રાખજો બાળકો, SP3D2 છે ને એવી જ બીજી સંકરણ છે D2SP3. એવો પ્રશ્ન થાય છે આપણે D2SP3 ક્યાંથી લાવ્યા પાછા? આના બંનેમાં ફરક તો યસ 101% ફરક. જ્યારે SP3D2 હોય ને ત્યારે 4S કક્ષક આવે, 4P આવે અને 4D આવે ભાગ લેતી. 4S, 4P અને 4D. જ્યારે D2SP3 હોય ને ત્યારે 3D આવે, 4S આવે અને 4P આવે. ખબર પડી બાળકો? જો આગળ હોય તો 3D સમજવાનું અને પાછળ હોય તો 4D સમજવાનું. તો આવી અલગ અલગ સંકરણ માટેની આપણે ચર્ચા કરવાની છે અને આ સંકરણો કઈ રીતે થાય છે તેની પણ ડિટેલમાં માહિતી મેળવવાની છે. તો વન્સ અગેન ફટાફટ સૌથી પહેલા એવું કીધું કે CH4NH3H2 જેવા બહુપરમાણીય અણુના લાક્ષણિક અને ભૌમિતિક આકાર સમજાવવા માટે પૌલિંગ નામના વૈજ્ઞાનિકે સંકરણનો ખ્યાલ આપ્યો. એ બાળકનું પૂરું નામ શું? તો લિનસ પાઉલિંગ. સંકરણ ઘટના શું છે? તો એક પ્રકારની મેરેજ ઘટના છે. કઈ રીતે કામ કરે છે? તો સંકરણની ઘટના દરમિયાન જુદી જુદી ઉર્જાવાળી કક્ષકો એકબીજામાં શું થાય છે? તો આંતર સંમિશ્રણ થાય છે. તેમની ઉર્જાનું પુનઃ વિતરણ થવાને કારણે સમાન ઉર્જા અને આકારવાળી નવી કક્ષકોનું શું રચાય છે? સેટ. ઉદાહરણ તરીકે કાર્બનની 1 અને P એટલે કાર્બનના 2s માંની 1 અને 2p ની 3 એમ 4 કક્ષકો એકબીજા સાથે જોડાઈને મિથેન બનાવે. કયો અણુ બનાવશે? મિથેન. પરંતુ એની પાછી કેટલીક શરતો છે. જો કન્ડિશન ફોલો ખુદડી વાળું છે ધ્યાન રાખવું, નહીતર ખોટું પકડી જાય પાત્ર.
પરમાણુની સંયોજકતા કોષમાં રહેલી કક્ષકો સંકરણ પામે, બીજી સંકરણ પામી શકે નહીં. સંકરણ અનુભવતી કક્ષકોને લગભગ સમાન ઉર્જા હોવી જોઈએ. સંકરણ અગાઉ ઇલેક્ટ્રોનની બઢતી માટે કેવી છે? તો અનિવાર્ય શરત નથી. એવું જરૂરી નથી કે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો સંકરણમાં ભાગ લે. કોઈક વાર સંયોજકતા કક્ષકની પૂર્ણ ભરાયેલી કક્ષકો પણ સંકરણમાં ભાગ લે છે. સંકૃત કક્ષકોની સંખ્યા સંકરણ પામતી પરમાણુ કક્ષકોની સંખ્યાને બરાબર જ હોય. ખાસિયત ઉર્જા સમાન હોય. શુદ્ધ પરમાણુ કક્ષકો કરતા સંકૃત સ્થાયી બંધ રચનાની વધુ અસરકારક હોય અને દિશાત્મક ગુણધર્મ આપે એટલે અલગ અલગ ભૂમિતિ પણ સૂચવે કે કયો આકાર ધારણ કરે છે. તો આ રીતે અને ત્યારબાદ સંકરણના પ્રકાર. sp જોડાય તો 3 sp, sp2, sp3. sp અને d જોડાય તો sp3d, sp3d2, sp3d3. પણ sp3d2 સિવાય d2, sp3 પણ આવે. આઈ હોપ તમે બહુ ખૂબ જ અને સારી રીતે સમજ્યા હશો. જો તમને લેક્ચર ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ આ ભૂલવું નહીં, કારણ કે રિમેમ્બર ધ ટાર્ગેટ 2020 કમ્પ્લીટ થતા 1K કરવાના છે. થેન્ક યુ.